વેરાવળ મહિલાના સુસાઇડ બાદ કલેક્ટર પર ધારાસભ્ય અને મૃતકના પરિજનોના આરોપ બાદ પાલિકા ચીફ ઓફિસરની પ્રતિક્રિયા સામે આવી છે. પાલિકા દ્વારા 13 તારીખે નોટિસ આપવામાં આવી હતી. 20 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે કોઈ બળપ્રયોગ કરવામાં નથી આવ્યો. ગત વર્ષ પણ નોટિસ આપવામાં આવી હતી. સરકારી જમીન પરના દબાણોને લઈને નોટિસ આપવામાં આવી હતી. ચીફ ઓફિસરે નોટિસ અને સુસાઇડને જોડવાના આરોપો ફગાવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. હું ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા. સરજી, આજે મફતિયાપરાની અંદર એક ઘટના બની છે જેમાં એક મહિલાએ સુસાઇડ કરી છે. એનું કારણ એ છે કે એને ઘર પાડવાની નોટિસ પાલિકા દ્વારા આપવામાં આવી હતી, તેના કારણે એને સુસાઇડ કરી છે. શું છે હકીકત છે? જો પ્રથમ તો એ જેમને જીવ ગુમાવ્યો છે એમના પ્રત્યે આપણે પૂરેપૂરી આદર અને સહાનુભૂતિ વ્યક્ત કરીએ. પણ નગરપાલિકાની નોટિસને સાથે જોડવી બહુ યોગ્ય ગણાશે નહીં. નંબર 1 કે આ નોટિસ પહેલી વખત આપવામાં આવી નથી. ગત વર્ષે પણ આ નોટિસો આપવામાં આવેલી હતી. એટલે ચેપ્ટર અત્યારથી ચાલુ થયું એવું નથી. બીજું, નગરપાલિકાનો ફાઇનલ પ્લોટ નંબર 107 ત્યાં આવેલો છે હોસ્પિટલની બાજુમાં, જેનું ક્ષેત્રફળ 4141 ચોરસ મીટર છે. આ પ્લોટ સર્વજન હિત માટે, જાહેર હિત માટે એનો વપરાશ થાય એટલા માટે આ દબાણો હટાવવાની આપણે નોટિસો 13 તારીખે આપી હતી. અમે એટલે કે નગરપાલિકાએ 40 જેટલા દબાણો આ વિસ્તારમાં ઓળખેલા કાઢેલા છે અને એ રહેવાસીઓને ખસેડવા માટે નોટિસ આપેલી હતી. મહત્વનો મુદ્દો એ છે કે 13 તારીખ પછી નોટિસ આપ્યા પછી નગરપાલિકાએ કોઈ પણ પ્રકારનો બળપ્રયોગ કે બળપ્રયોગ સિવાય પણ હટાવવાની કોઈ કાર્યવાહી કરી નથી. એટલે આ મુદ્દો આપણે ખાસ ધ્યાન રાખવો જોઈએ. આ નોટિસ આપવાનો ઉદ્દેશ એમને એમના વિસ્તાર, એમનો જે દબાણ આવેલું છે એ દબાણ વિશે પૂરી જાણકારી મળે અને એમની માનસિકતા કેળવાય કે આ નગરપાલિકાનો જે ફાઇનલ પ્લોટ આવેલો છે એ ક્યારેક ને ક્યારેક તો ખાલી કરવાનો થશે જ. એટલા પ્રકારે આપણે નોટિસ આપી. 7 દિવસની અવધિ હતી. 7 દિવસની અવધિ 20 તારીખે પૂરી થઈ ગઈ. તેના પછી પણ કોઈ પણ પ્રકારનો બળપ્રયોગ વગેરે અને એ સિવાય પણ કંઈ પણ નગરપાલિકાએ પ્રવૃત્તિ કરી નથી. સરજી, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે ને કેટલા ઘરો છે આની અંદર? આ વિસ્તારની અંદર જે ફાઇનલ પ્લોટ નંબર 107 આવેલો છે એમાં 40 જેટલા દબાણદારો છે અને 40 દબાણદારોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. સરજી, વાત કરવામાં આવે તો વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ત્યાં જે સુસાઇડ કર્યું છે એનું સુસાઇડની મર્ડર થયું છે ને તેમના જવાબદાર છે કલેક્ટર. શું કહેશો? આ બાબતે મારો તો કોઈ પ્રતિભાવ હોઈ શકે નહીં. સરજી, હજી કેટલા લોકો આવી રીતે નોટિસ ઇસ્યુ કરવાની વેરાવળની અંદર બાકી છે? નહીં, આ જે પ્લોટ નંબર 107 ની વાત કરી એમાં 40 દબાણદારો છે ને 40 ને આપણે 13 તારીખે નોટિસ આપી દીધેલી છે. સર, ધારાસભ્ય જે કહી રહ્યા છે તેમાં શું તથ્ય શું છે? નહીં, એ બાબતે હું કંઈ પણ પ્રતિભાવ નહીં આપી શકું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.